A very good morning to students of standard 6th of SPS. બધા છઠ્ઠા ધોરણ વિદ્યાર્થીઓને મારા સુપ્રભાત. આપણે ગયા લેક્ચરમાં આપણું લિથો સોલ્યુશન છે એ જોયું હતું ચેપ્ટર નંબર 3નું ઇંગ્લિશમાં, કે જેમનું નામ છે ફોર્ટાઇન વોન. ઓકે, એમાં આપણે અત્યાર સુધી ક્વેશ્ચન નંબર 6 સુધી આપણે પૂર્ણ કર્યું હતું, અને ક્વેશ્ચન નંબર 6માં મેં તમને 10 કે 10 જેટલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમને કરાવી હતી કે સોલ્વ કરાવી હતી. એના પછી 10 હતી એ તમારે કરવાની હતી બાય અન્ડરસ્ટેન્ડિંગ ધ બ્લેન્ક્સ. ઓકે, યુ હેવ ટુ ફિલ ઇટ. એન્ડ આફ્ટર દેટ there is a question number 7. In that there is a match the following A and B. ઓકે, હું અહીંયા ખાલી ક્વેશ્ચન્સ લખી અને એની સામે એનો જવાબ જે સાચો છે એ હું લખવાનો છું. તમારે શું કરવાનું, તમારે બંને વાંચવાના છે કે આ બંને આનો આન્સર છે એ કેમ સાચો છે એ તમારે વિચારવાનું છે, પછી તમારે એનો આન્સર લખવાનો રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ફર્સ્ટ વન ઇઝ ફોરેસ્ટ, સેકન્ડ વન એગ્રી, third one brave teas, reply arrest, arrest, seventh one congratulate, eighth one grow wealthy, and 10th one afraid. तो ये सबके सामने मैं सिर्फ आंसर ही लिखूंगा, किसके सामने कौन सा नंबर का आंसर आएगा वही मैं यहाँ पे लिखूंगा. मीन्स કે હું આની સામે એનો સાચો જવાબ છે ABCD એ જ હું લખવાનો છું અહીંયા. તો તમે પણ જેમ તમને જગ્યા આપી છે તમારા લીથમાં એમ પણ તમારે એ જ લખવાનું છે. પહેલામાં આવશે D, C, F, A, G, F, F, A, G, B, E, I, B, E, I, and J and H. So these are the answer. કે આ બધા કોલમના આન્સર છે. ઓકે સ્ટુડન્ટ્સ, એ તમારે જોવાનું રહેશે અહીંયા. લાસ્ટમાં તમને કદાચ H નહીં દેખાતો હોય કે 10th વન શું છે એ કદાચ નહીં દેખાતું, હું અહીંયા લખી નાખું છું પાછો. 10th one is afraid. afraid ની સામે શું આવશે તો કે H. એનો આન્સર શું છે H. સો યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો અને તમે તમારા લીથામાં આને લખવાનું રહેશે. હવે પછીની જે સ્ટોરી છે આપણે જોઈ હતી કે બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ, બિરજુ નામનો વ્યક્તિ હતો. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો. ઓકે, ધ બિરજુ નામનો એક વ્યક્તિ હતો અને બહુ પહેલાં તો બીકણ જ હતો, ખબર ને, ઉંદરથી પણ ડરતો હતો. તો એનું એ ડરવાનું કારણ શું હોય એ નથી ખબર, પણ એનામાં હિંમત એવી હતી કે જે લૂંટેરાઓ હતા, ડાકુઓ હતા, એને એની પોતાની સારી એવી યુક્તિથી એને પકડી પાડ્યા. ઓકે, તો એને એ યુક્તિ માટે સારો એવો વ્યક્તિ આપણે કહીએ છીએ. અને એમાં સ્ટોરી છે આપણે બિરજુ ધ બ્રેવ. અને એનો પહેલો પ્રશ્ન છે કે તમારે
જે તમને પેરેગ્રાફ આપેલો છે, એક ફકરો આપેલો છે, એ ફકરો તમારે વાંચવાનો છે અને વાંચીને પછી એના સવાલના જવાબ તમારે આપવાના રહેશે. એ સવાલના જવાબો તમારે શેમાંથી શોધવાના રહેશે? તો કે પેરેગ્રાફમાંથી શોધવાના રહેશે. આવું તમે કરો તો તમને ખબર પડશે કે આ પેરેગ્રાફમાં શું આપેલું છે, એનો આન્સર કે એનો જવાબ ક્યાં રહેલો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો એમાં પહેલા 3 ક્વેશ્ચન છે. ફર્સ્ટ વન કે વેર વોઝ ધ સ્મોલ વિલેજ? વેર વોઝ ધ સ્મોલ વિલેજ? વેર વોઝ ધ સ્મોલ વિલેજ? એનો આન્સર અહીંયા આવશે. સેકન્ડ વન, વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ? વોટ વોઝ ધ name of the village in the mountain? In the mountain. And third one, what was there all around Surajpur? What was there all around Surajpur? સુરજપુર ગામનું નામ છે એટલે એમાં એસ કેપિટલ આવશે. તમે લખો પણ ત્યારે તમારે એનું ગ્રામેટિક કે ગ્રામર છે એમાં તમારે ઘણું ખાસું ધ્યાન રાખવું પડશે કે જ્યાં વિલેજનું નામ હોય, પછી માણસોનું નામ હોય, વ્યક્તિઓનું નામ હોય કે પછી પ્રાણીઓનું નામ હોય, ત્યાં આપણે શું કરવું પડે? તો કે વ્યક્તિ છે કે પછી કોઈ ગામ છે, પછી કોઈ કન્ટ્રી એટલે કે દેશ છે, તો એવા બધામાં શું કરવું પડે? આપણે પહેલો અક્ષર કેપિટલ રાખવો પડશે. હવે વેર વોઝ ધ સ્મોલ વિલેજ? ધ સ્મોલ વિલેજ વોઝ ઇન ધ માઉન્ટેન્સ. તો નાનું આ ગામ હતું એ ક્યાં હતું? તો કે આ એક નાનું ગામ એક ડુંગર ઉપર હતું. ધ સ્મોલ વિલેજ, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. ધ સ્મોલ વિલેજ was in the mountain. Was in the mountains. આ જવાબ તમને ફકરામાંથી મળી જશે. Then what was the name of the village in the mountain? The name of the village in the mountain was Surajpur. The name of the village in the mountain was Surajpur. સોરી, ફૂલ સ્ટોપ. સુરજપુર. પછીનો પ્રશ્ન છે વોટ વોઝ ધેર ઓલ અરાઉન્ડ સુરજપુર? કે સુરજપુરની આજુબાજુ શું તમને દેખાતું હતું, કે શું આપણે વાર્તામાં જોયું હતું? તો કે સુરજપુરની આજુબાજુ શું હતું? તો કે ઘાટ જંગલ હતું. હા, તો એને આપણે ઇંગ્લિશમાં શું લખશું? ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ. There was a big forest. There was a big forest all around
ઓલ અરાઉન્ડ સુરજપુર. ઓલ અરાઉન્ડ સુરજપુર. તો આ હતા 3 પ્રશ્ન કે વેર વોઝ ધ સ્મોલ વિલેજ, કે નાનું એવું ગામ હતું એ ક્યાં હતું, તો કે એ ડુંગરમાં હતું. વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ, કે જે ગામ ડુંગરમાં હતું એનું નામ શું હતું, તો કે એનું નામ સુરજપુર હતું. અને સુરજપુરની આજુબાજુ શું તમને દેખાતું હતું, તો કે સુરજપુરની આજુબાજુ જંગલ હતું. તો આ હતા 3 પ્રશ્ન. એના પછી આવશે 4th વન, એ છે ટ્રુ ઓર ફોલ્સ. 4th વન શું છે, ટ્રુ ઓર ફોલ્સ છે. ફોર્થ વન શું છે, પીપલ ઇન સુરતપુર વેર નોટ હેપી. તો 4th વનનો આન્સર આવશે ફોલ્સ, કેમ કે સુરજપુરમાં બધા હેપી હતા. પીપલ ઇન સુરજપુર વર્ક હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ. 5th વનમાં કયો ઓપ્શન આવશે, ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ આવશે. Then find being verb in the given sentence. There was a big forest all around Suratpur. Find being verb in the given sentence. પછી છે 6th one. I am writing only the answer. એમાં ઓપ્શન એમાં શું આપેલું છે, ગ્રુ. યસ, ગુડ ક્રોપ્સ. આ તમને ઓપ્શનમાં આપેલો જ છે. 6th વનનો આન્સર શું છે, તો કે ફાઇન્ડ બીઇંગ વર્બ ઇન ધ ગિવન સેન્ટેન્સ. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. તો એનો આન્સર આવશે ખાલી વોઝ. જે વોઝ છે, વાક્યમાં વોઝ છે, એ તમારો આન્સર બનશે. ઓકે. પછી 7th વન છે. તો 7th વનમાં શું છે, બિરજુ લિવ્ડ ઇન. તો બિરજુ ક્યાં રહેતો હતો, બધાને ખબર જ છે કે બિરજુ સુરજપુરમાં રહેતો હતો. બિરજુ લિવ્ડ ઇન સુરજપુર. સુરજપુર. આ તમારો ઓપ્શન કેટલામું છે, તો કે ઓપ્શન નંબર એ. ઓકે, ઓપ્શન નંબર એ. ધેન 8th વન, હાઉ વોઝ બિરજુ, ડિસ્ક્રાઇબ હિમ ઇન 2 લાઇન્સ. કે બિરજુ કેવો હતો એના 2 થી 3 વાક્યમાં તમે એને વર્ણવો. તો આપણે બિરજુનો જોઈએ કે બિરજુભાઈ કેવા હતા. તો બિરજુ વોઝ કાવર્ડ. બિરજુ વોઝ કાવર્ડ. બિરજુ વોઝ લેઝી. Birju was lazy and tall and handsome. And he was tall and handsome. He was tall and handsome and wealthy too. Wealthy too. ઓકે, આ ફૂલ સ્ટોપ છે. ઓકે સ્ટુડન્ટ્સ, આ હતો બિરજુનું કેરેક્ટર, કે એનું વ્યક્તિત્વ કેવું હતું. કે બિરજુ વોઝ કાવર્ડ એટલે કે બીકણ હતો. બિરજુ વોઝ લેઝી, એને કામ પણ ના કરવું ગમતું હતું. એન્ડ હી વોઝ ટોલ, કે એની હાઇટ હતી એ બહુ જ ઊંચી હતી. એન્ડ હેન્ડસમ એન્ડ વેલ્ધી ટુ, કે સારો એવો દેખાતો હતો. પછી 9th વન છે. 9th વન શું છે, તો કે 9th વન એક ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. ડેશ વોઝ નોટ બ્રેવ. કોણ બ્રેવ નહોતું, બિરજુ વોઝ નોટ બ્રેવ. તમને અહીંયા ઓપ્શન આપેલા છે બ્રેકેટમાં, એમાંથી તમારે સાચો જવાબ ચૂઝ કરવાનો હતો.
એ કયો છે તો કે બિરજુ. 10th વન છે પાછું ટ્રુ એન્ડ ફોલ્સ. બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઇટ. આપને ખબર જ છે વાર્તામાં કે બિરજુને ક્યારેય પણ રાતના સમયે બહાર નીકળવું ગમતું ન હતું, કેમ કે બીકણ હતો એટલે આ વાક્ય તમારું કેવું થશે? ખોટું. 10મો એન્ડ 11th વન. બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઇટ અને બિરજુ ધ કાવડ હુ સેડ ટુ હુમ એન્ડ, કે એક વાક્ય આપેલું છે કે બિરજુ ધ કાવડ. આ વાક્ય કોણ બોલ્યું છે અને કોના દ્વારા કહેવામાં આવેલું છે એ અને કોને કહે છે એ તમારે લખવાનું છે. તો કે હુ સેડ, આ કોણ બોલ્યું હતું? છોકરાઓ હતા, ચિલ્ડ્રન. અને ટુ હુમ, અહીંયા ચિલ્ડ્રન આવશે ફર્સ્ટ બ્લેન્કમાં અને ટુ હુમમાં કોણ આવશે? તો કે બિરજુ. એને એવી રીતના ચીડવતા હતા બિરજુને. ધ કાવડ કે એ બીકણ એ રીતે બોલીને બધા એને ખીજવતા હતા કે ચીડવતા હતા. તો આ હતી આપણી એક્સરસાઇઝ. બિરજુની પહેલી એક્સરસાઇઝ હતી. રીડ ધ પેરેગ્રાફ એન્ડ ગીવ ધ આન્સર. ફકરો વાંચીને જવાબ આપો. તમારે આ ફકરો વાંચવાનો છે અને પછી જવાબ લખવાના છે. જ્યાં પણ તમને ના ખબર પડે ત્યાં તમારે શું કરવાનું? વિડીયો જોઈ લેવાનો. તમે સ્ક્રીનશોટ લીધો હોય તો પણ એ પણ તમારે જોઈ લેવું કે આ સ્ક્રીનશોટ અને શું આપેલું છે, એટલે તમને પણ ખ્યાલ આવે. ઓકે સ્ટુડન્ટ્સ, તો બીજો ફકરો તમને આપેલો છે અને એમાંથી પણ તમને એ ફકરો વાંચીને એના 10 પ્રશ્નો છે એના જવાબ તમારે આપવાના રહેશે. એમાં પહેલો પ્રશ્ન છે હુ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. ઓકે, તેનો આન્સર અહીંયા આવશે. આપણે સેકન્ડ તરફ જઈએ કે બીજો પ્રશ્ન શું છે તો કે ગીવ અનધર વર્ડ ફોર ડેકોઇટ્સ. કે ગીવ અનધર, ઓકે, ગીવ અનધર word for dacoits. Third one, એનો જવાબ what did the dacoits do? What did the dacoits do? કે ડેકોઇટ્સ શું કરતા હતા? એનો જવાબ અહીંયા આવશે. ઓકે, વિલ રાઇટ ફર્સ્ટ ઓફ ઓલ ધ આન્સર, કે આપણે એના જવાબ લખી લઈએ કે હુ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. સરપંચ કે એક પત્ર હતો, એ પત્ર ડેકોઇટ્સે મોકલ્યો હતો, એટલે કે લૂંટેરાઓ, રોબર છે, એને મોકલવામાં આવ્યો હતો. પણ કોને મોકલવામાં આવ્યો હતો? તો કે સરપંચને. ઓકે, ધ સરપંચ received the serpent received a note from some dacoits. A note ઓકે, then give another word for dacoits. dacoits ને આપણે શું કહીએ? લૂંટેરા કહીએ, એટલે રોબર. ઓકે, another word for dacoits શું છે તો કે રોબર. Okay, then what did the dacoits do? The dacoits looted the people. Looted the people. કે બધા માણસોને શું કરતો હતો? એની પાસે જે પણ ચીજ વસ્તુઓ હોય એ બધે ચોરી જતો હતો.
તો પહેલો પ્રશ્ન શું છે? તો કે હુ રિસીવ્ડ અ નોટ ફ્રોમ ધ ડેકોઇટ્સ? તો કે ગામના સરપંચના એક પત્ર મળ્યો હતો કોના દ્વારા? તો કે ડેકોઇટ્સ દ્વારા, લૂંટેરાઓ દ્વારા. ગીવ અનધર વર્ડ ફોર ડેકોઇટ્સ, કે ડેકોઇટ્સ માટે બીજો શબ્દ આપો, એને શું કહેવાય? તો કે રોબર. વોટ ડીડ ધ ડેકોઇટ્સ ડુ? કે ડેકોઇટ્સ શું કરતા? તો કે ડેકોઇટ્સ માણસોને લૂંટી લેતા હતા. તો આ હતા 3 પ્રશ્ન. હજુ પણ એમાં કેટલા છે? 10 થી 13 પ્રશ્નો છે, 13 થી 14 પ્રશ્નો છે, એ અહીંયા આપેલા છે. ઓકે, ત્રીજા પછી ચોથો પ્રશ્ન છે, એકોર્ડિંગ ટુ યુ વોટ ડેકોઇટ્સ ડીડ ઇઝ કરેક્ટ ઓર નોટ? કે તમારા વિચારો પ્રમાણે કે જે લૂંટેરાઓ હતા એ જે કામ કરતા હતા એ સાચું છે કે ખોટું છે, એ તમારે મંતવ્ય જણાવવાનું છે, તમારું પોતાનું. તો એમાં આપણે લખી શકીએ ડેકોઇટ્સ did is not correct. કે એ સાચું કામ કે સાચું કામ ન કરતા. ઇટ ઇઝ વેરી બેડ. આપણે પણ બીજું પણ આપણે લખી શકીએ કે ઇટ ઇઝ વેરી બેડ. એના પછીનો પ્રશ્ન છે, હુ કોલ્ડ ધ વિલેજર્સ? કે ગામના માણસો હતા એ બધાને કોકે બોલાવ્યા હતા. તો કે કોના દ્વારા બોલાવવામાં આવેલા હતા? તો કે સરપંચ દ્વારા. સરપંચે બોલાવ્યા હતા બધા માણસોને. સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. તો આ હતા પ્રશ્ન જે બધા પૂર્ણ થઈ ગયા છે. દેન 6th one છે, છઠ્ઠો છે, એ તમારે ખરું ખોટું છે કે સાચું છે કે ખોટું વાક્ય છે એ તમારે જોવાનું. ધ ડેકોઇટ્સ લિવ્ડ ઇન સુરજપુર. કે આ રોબર હતા એ બધા ક્યાં રહેતા હતા? તો કે સુરજપુરની અંદર. કે લૂંટેરા હતા આ બધા ક્યાં રહેતા હતા? તો કે સુરજપુરની અંદર. તો આ વાક્ય કેવું થાય છે? ખોટું. એ સુરજપુરની બહાર રહેતા હતા. 7th one કે સાતમો છે, એમાં ઓપ્શન તમારે શોધવાનું છે, કયું ઓપ્શન સાચું છે. સમ વિલેજીસ વોન્ટેડ ટુ એટેક ધ ડેકોઇટ્સ, ગ્રો ક્રોપ્સ, સરેન્ડર ઓર ઇન્ફોર્મ પોલીસ. તો એટેક ધ ડેકોઇટ્સ, એનો ઓપ્શન એ આવશે. ઓકે, એનો જવાબ એ આવશે. ઓકે, વી શેલ ટ્રેપ ધેમ, હુ સેડ ધીસ? 8th માં એક વાક્ય બોલે છે કે વી શેલ ટ્રેપ ધેમ, કે આપણે એને પકડવાના છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય બિરજુ બોલે છે. તો એનો આન્સર શું આવશે? આપણે બિરજુ. બ્લેન્ક છે ને ત્યાં બ્લેન્કમાં શું આવશે? બિરજુ. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા સુધી આપણે રાખીએ. આગળ આપણે આવતા લેક્ચરમાં જોશું બધા પ્રશ્નો. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.